હેલો સ્ટુડન્ટ, હું સંદીપ કરવેટિયા 11th સાયન્સ મેથેમેટિક્સના વિડિયો લેક્ચરમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 11 સાયન્સના વિષય ગણિત પ્રકરણ નંબર 4 ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત વિશેની ચર્ચા કરવાના છીએ. તમને એવો સવાલ થશે કે ધોરણ 10 ની અંદર તો આપણે કોઈ ચેપ્ટર ભણવાના આવ્યા જ નથી. ધોરણ 10 ની અંદર તમારે આ પ્રકારના કોઈ ચેપ્ટરનો અભ્યાસ થયેલો નથી. પણ ચિંતા કરવાની બિલકુલ જરાય નથી. ઓકે, ચિંતા કરવાની જરૂર જરાય નથી. એનો કારણ છે કે આ ચેપ્ટર બહુ ઈઝી છે, બહુ સિમ્પલ ચેપ્ટર છે અને ખૂબ જ નાનું ચેપ્ટર છે. આની અંદર એક જ સ્વાધ્યાય છે. ઓકે, અને એ બધા જ દાખલા એક જ મેથડથી આપણે સોલ્વ કરવાના છે. ઓકે, એટલે ચેપ્ટર બહુ ઈઝી છે. ઓકે, જુઓ તો આ ચેપ્ટરની અંદર આપણે સૌપ્રથમ તો એ સમજીશું કે ગાણિતિક અનુમાનના સિદ્ધાંતની જરૂર શું કામ પડી. ઓકે, પછી બીજા ટોપિકની અંદર એવી ચર્ચા કરીશું કે ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત છે શું, અને ત્રીજા ટોપિકની અંદર આપણે ગાણિતિક અનુમાનના સિદ્ધાંતના દાખલા સોલ્વ કરીશું. ઓકે, તો પહેલા આપણે જોઈએ કે ભાઈ ગાણિતિક અનુમાનના સિદ્ધાંતની જરૂર શું કામ પડી. બરાબર છે? ઓકે, ચલો આપણે પોઈન્ટ યાદ રાખજો. ઓકે, તો જુઓ આપણે આ ચેપ્ટરની અંદર જે સોલ્વ કરવાનું છે એ બધા સૂત્રો સોલ્વ કરવાના છે. મતલબ તમને એક પણ સ્ટેટમેન્ટ આપી દીધું હશે, વિધાન સ્વરૂપે દાખલો આપ્યો હશે. ધારો કે આપણે કહીએ કે 1 નો સ્ક્વેર પ્લસ 2 નો સ્ક્વેર પ્લસ 3 નો સ્ક્વેર પ્લસ અપ ટુ n નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ n પ્લસ 1 ઇન્ટુ 2n પ્લસ 1 એના છેદમાં 6. આ પ્રકારનું સૂત્ર એક આપી દીધું. જો સૂત્ર છે સમાંતર શ્રેણીની અંદર તમે જોશો તો આ 1 નો સ્ક્વેર પ્લસ 2 નો સ્ક્વેર પ્લસ 3 નો સ્ક્વેર પ્લસ અપ ટુ n ના સ્ક્વેરના સરવાળાનું સૂત્ર શું છે? તો કે n ઇન્ટુ n પ્લસ 1 ઇન્ટુ 2n પ્લસ 1 બાય 6. આ સૂત્ર છે. તો આ ચેપ્ટરની અંદર આપણે સૂત્રોને સાબિત કરવાના છે. પણ કોનો ઉપયોગ કરવાનો છે? ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત. ઓકે, તો અને આ બધા n છે એ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1 અથવા તો આની બીજી રીતે પણ લખી શકાય, અથવા તો n is belongs to capital natural number. તો જો આપણે બતાવીએ કે ભાઈ ગાણિતિક અનુમાનના સિદ્ધાંતનો ઉપયોગ શું કામ પડે. બરાબર છે? તો આપણે એવું આ સૂત્રને બંનેમાં સાબિત કરવાનું છે n ગ્રેટર ધેન ઇક્વલ ટુ 1 માટે, એટલે કે n 1 અથવા તો 1 કરતા મોટો હોય ત્યારે. તો આને કઈ રીતે સોલ્વ કરવાનું? જે પણ વસ્તુ આપેલી હોય જે સાબિત કરવાની હોય એને વિધાન તરીકે ધારવાનું. જુઓ આ આપણું છે વિધાન, અને વિધાનને આપણે pn તરીકે ધારવાનું. શું ધારવાનું? pn તરીકે. ઓકે, તો હવે આપણે n બરાબર 1 થી સ્ટાર્ટિંગ કરીએ. જો n બરાબર 1 માટે આપણું વિધાન શું થઈ જશે? p n ની જગ્યાએ શું આવી જશે? 1. તો આપણે શું અહીંયા આવી જશે? 1 નો સ્ક્વેર. n બરાબર 1 એટલે શું થશે? જો આ શું છે? તો કે n પદોના વર્ગનો સરવાળો છે. તો n શું બતાવે છે? પદની સંખ્યા. આ n છે એ શું બતાવે છે? પદની સંખ્યા. અહીંયા ધારો કે 3 હોત તો આપણે 1 2 અને 3 જ લખે. અહીંયા ધારો કે 4 હોત તો આપણે 1 2 3 4 લખે. પણ અહીંયા કેટલા છે? n. એટલે આપણે કેટલા લખ્યા છે? n સુધી. ઓકે, હવે આપણી પાસે શું છે? અહીંયા 1 જ છે. તો આપણે શું લખશું? એક જ પદ લખશું ડાબી બાજુ, અને જમણી બાજુ શું કરશું? જ્યાં પણ n છે ત્યાં શું મૂકી દેશું? 1. તો જુઓ n ની જગ્યાએ આવી જશે 1, અહીંયા n ની જગ્યાએ આવી જશે 1 પ્લસ 1 એટલે 2, અને અહીંયા આવી જશે n ની જગ્યાએ 1 એટલે 1 ગુણ્યા 2 એટલે 2, 2 ને 1 3, અને છેદમાં 6. 2 તે 6 અને નીચે છે એટલે આપણને કહેશે તો શું આવે જવાબ? 1. એનો મતલબ કે અહીંયા શું આવે છે? 1, અને આના બરાબર પણ શું આવશે? 1. એટલે કે n બરાબર 1 માટે વિધાન p1 કેવું થઈ ગયું? સત્ય, એટલે કે સાચું છે. ઓકે, ચલો n બરાબર 2 માટે ચેક કરો. n બરાબર 2 માટે, n બરાબર 1 માટે, આ n બરાબર 2 માટે. n બરાબર 2 માટે આપણું વિધાન જે છે આ શું છે? વિધાન છે. આ શું છે? આપણું વિધાન છે. તો હવે n ની જગ્યાએ કેવું થઈ ગયું? તો p of 2 થઈ જશે. તો p of 2 એટલે હવે કેટલા આવશે? બે પદ આવશે આપણી પાસે, એટલે 1 નો સ્ક્વેર પ્લસ 2 નો સ્ક્વેર, અને જમણી બાજુ n ની જગ્યાએ શું આવી જશે? 2. એટલે n ની જગ્યાએ 2 પ્લસ 1 એટલે કેટલા આવી જશે? 3. અહીંયા 2 * 2 એટલે 4, 4 + 1 એટલે 5.
6 6 કેન્સલ એટલે ઉપર આવશે 5. અહીંયા સરવાળો કેટલો છે 5 અને 5 બરાબર કેટલા આવશે 5. એનો મતલબ કે n બરાબર 2 માટે વિધાન આપણું P2 છે એ પણ કેવું છે સત્ય. n બરાબર 3 માટે ચેક કરો તો n બરાબર 3 માટે ચેક કરશો તો n બરાબર 3 માટે જુઓ હવે આપણે કેટલા પદ આવશે 3 પદ એટલે P of 3 from 1 નો સ્ક્વેર plus 2 નો સ્ક્વેર plus 3 નો સ્ક્વેર is equal to અહીંયા શું આવ્યું છે 1 ની જગ્યાએ 3 અહીંયા 3 મૂકશો 3 ને 4 થઈ જશે 3 દુ 6 6 ને 7 થઈ જશે અને એના છેદમાં 6 આવશે. ઓકે તો જુઓ આ થશે 1 નો સ્ક્વેર એટલે 1 2 નો સ્ક્વેર એટલે 4 3 નો સ્ક્વેર એટલે 9. અહીંયા શું થઈ જશે 6 છે એટલે 3 દુ 6 અને 4 દુ 2 દુ 4 7 દુ 14 થઈ જશે. આનો સરવાળો આપણે કેટલો આવશે 14 બરાબર 14. એનો મતલબ કે n બરાબર 3 માટે પણ જે વિધાન છે P of 3 એ પણ કેવું થાય છે સત્ય છે. ઓકે પણ જુઓ આપણા n છે એ તો ગ્રેટર ધન ઓર ઇક્વલ ટુ 1 છે મતલબ 1 અથવા તો 1 કરતા મોટા બરાબર છે 1 અથવા તો 1 કરતા મોટા. તો હવે આપણું આ જે વિધાન છે આ વિધાન એ કેટલા n માટે સાચું છે કે આવું તો આપણે કરવા બધું ચેક કરવા તો ન બેસીએ અને ચેક કરવામાં કાંઈ આપણે આન્સર સવારથી સ્ટાર્ટ કરો સાંજ સુધીમાં પૂરું ન થાય. ખ્યાલ આવે છે. તો આપણે કેટલા n માટે આ વિધાન સાચું છે એ કઈ રીતે બતાવો એ એક મોટો પ્રશ્ન આવી ગયો બરાબર. જો n બરાબર 3 માટે તો ચેક કર્યું a બરાબર 4 માટે 5 માટે આ રીતે આમ તમે ચેક કરતા જ તો કોઈ તમારી પાસે ટાઈમ જ ના રહે કે આપણે કેટલા n માટે આ સાચું છે કોઈ આન્સર ફિક્સ આવે જ નહીં. ઓકે તો પછી ગણિતશાસ્ત્રીઓએ એક સિદ્ધાંતની રચના કરી. ઓકે એ કયા સિદ્ધાંતની રચના કરી તો કે ગાણિતિક અનુમાનના સિદ્ધાંતની રચના કરી. અને ગાણિતિક અનુમાનના સિદ્ધાંતની અંદર એવું એને ગણતરી કરી જે નામ જ એવું છે ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત. એને અનુમાન લગાવ્યું ગણતરી કરવા માટે. શું કર્યું એને અનુમાન લગાવ્યું. એવું અનુમાન લગાવ્યું કે ભાઈ હું એવું વિચારી લઉં કે મારો એક n બરાબર k માટે વિધાન સાચું છે એટલે કે સત્ય છે. હું એવું ધારી લઉં કે n બરાબર k માટે અને k કોઈ નેચરલ નંબર ની અંદર હશે k belongs to n. આનો મતલબ શું થાય આ હું તો a for all શું કહેવાય એને for all એટલે કે જેટલા બધા જ k મારી પાસે છે એ બધા કોની અંદરથી હશે n ની અંદરથી લેવાના છે. આ રીતે અહીંયા n belongs to કેપિટલ n ની અંદર હતા અહીંયા આપણી પાસે k આવે છે n બરાબર એટલે આપણે k belongs to n ની અંદરથી લેશું બરાબર છે. તો એ બધા જ k છે એ n ની અંદર હોય એવું મારી પાસે કોઈ વિધાન છે કે જે n બરાબર k માટે સત્ય છે એવું હું સ્વીકારી લઉં એવું હું શું કરી લઉં ધારી લઉં અને એવું બતાવી દઉં n બરાબર k + 1 માટે વિધાન pk + 1 સત્ય છે. આ હું બતાવ્યું જાણે તો તમને ખ્યાલ આવ્યો કે મેં ઉદાહરણ સમજાવું. હું એવું વિચારી લઉં છું કે n બરાબર 30 માટે ધારો કે મારી પાસે એક ક્લાસ છે અને એ ક્લાસની અંદર હું ગણ્યા સિવાય એવું કહી દઉં કે ભાઈ આ ક્લાસની અંદર 30 સ્ટુડન્ટ હશે બરાબર છે. પછી હું ગણતરી કરું તો મને ખબર પડે કે ભાઈ n બરાબર આની અંદર 31 સ્ટુડન્ટ છે. તો મેં જે પહેલા કીધું હતું એ સાચું જ છે કે નહીં? 31 માટે જો સાચું હોય તો એની અંદર 30 સ્ટુડન્ટ તો હોવાના જ. જો ક્લાસરૂમની અંદર 31 સ્ટુડન્ટ હોવાના તો ક્લાસરૂમની અંદર 30 તો હોવાના જ. પણ અહીંયા મેં શું કરી હતી ધારણા કરી હતી. હું એવું ધારી લેતો હતો કે ભાઈ ક્લાસની અંદર 30 સ્ટુડન્ટ છે પણ ગણતરી કરીને મેં જોયું તો ખબર પડી કે ક્લાસની અંદર કેટલા છે 31 છે. તો 31 હોય તો 30 તો હોવાના જ. તો જો k માટે હું એવું કહું કે વિધાન સત્ય છે એવું હું સ્વીકારી લઉં અને k + 1 માટે જો સાબિત કરી દઉં તો એ k માટે તો સાબિતી હોવાની જ નહીં. તો ગણિતશાસ્ત્રીઓ એવું અનુમાન લગાવ્યું. શું અનુમાન લગાવ્યું કે જો k માટે સત્ય હું સ્વીકારી લઉં અને k + 1 માટે સત્ય સાબિત કરી દઉં તો એ આખું વિધાન જે છે એ કેવું હશે સત્ય હશે. ખ્યાલ આવ્યો? ક્લિયર? તો એ આખું વિધાન એટલે કે Pn જે હશે એ કેવું હશે સત્ય હશે. ક્લિયર?
તો આ જે સિદ્ધાંતની રચના કરી ગણિતશાસ્ત્રીઓએ એને કહેવામાં આવે છે ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત. એટલે કે ગણિત 3 માટે તમે જે પણ અનુમાનનો સિદ્ધાંત લગાવો છો એ બીજું કાંઈ નથી, ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત છે અને એને આ રીતે ગણતરી કરવાની અંદર આવે છે. ઓકે, તો જો એ નિયમ આ પ્રકારનો છે કે શું છે નિયમ, તો કે ધારી લેવાનું આપણે કે ધારો કે કોઈ પ્રાકૃતિક સંખ્યા અથવા તો પ્રાકૃતિક સંખ્યા n ને સંબંધિત વિધાન કોઈ pn હોય, બરાબર, n ને સંબંધિત કોઈ વિધાન pn હોય અને n બરાબર 1 માટે જો આપણે ત્રણ વસ્તુ બતાવવાની રહેશે. કઈ કઈ વસ્તુ, તો કે n બરાબર 1 માટે, n બરાબર 1 માટે વિધાન p1 શું હોય, સત્ય હોય. બીજું શું બતાવવાનું રહેશે, તો n બરાબર k માટે ધારી લેવાનું, અથવા તો તમે આને આમ પણ લખી શકો કે ધારો કે n બરાબર k માટે વિધાન pk સત્ય હોય. ઓકે, અને ત્રીજા સ્ટેપની અંદર શું બતાવવાનું કે n બરાબર k + 1 માટે વિધાન p of k + 1 શું હોય, સત્ય. જો આ સત્ય હોય એનો મતલબ કે આપણે pk ની સત્યાર્થતા ઉપરથી pk + 1 ની સત્યાર્થતા ચેક કરીએ, બરાબર ને? તો કારણ કે આપણે એવું ધારી લીધું છે કે ભાઈ pk સત્ય છે તો જ આપણે pk + 1 ની વાત કરીએ છીએ, એટલે કે pk ઉપરથી pk + 1 માં જઈએ છીએ. ઓકે, જો આવું થાય તો ગાણિતિક અનુમાનના સિદ્ધાંત ઉપરથી ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પરથી તમારી પાસે જેટલા પણ n હશે કે કહેવાય પ્રત્યેક n belongs to n માટે વિધાન તમારી પાસે pn છે એ કેવું થશે, સત્ય. કેવું થશે, સત્ય. ખ્યાલ આવ્યો? ક્લિયર? ગાણિતિક અનુમાનના સિદ્ધાંતની શું કામ જરૂર પડી, તો કે ભાઈ કોઈ પણ આપણે સૂત્ર જો સાબિત કરવું હોય તો એ કેટલા n માટે સાચું છે એ આપણે કહી ના શકીએ. એટલે આપણે શું કર્યું, ગણતરી માટે અનુમાનનો એક સિદ્ધાંત લગાવ્યો અને એ અનુમાનના સિદ્ધાંતને કઈ રીતે, આ રીતે બનાવ્યો. શું કીધું કે ભાઈ n બરાબર k માટે વિધાન સત્ય છે એવું સ્વીકારી લો અને k + 1 માટે સાબિત કરી દો. તો આપણે કોઈ પણ દાખલો જોવાનો થશે તો એની અંદર આપણે શું ત્રણ વસ્તુ ચકાસવાની રહેશે. એક તો n બરાબર 1 માટે વિધાન સત્ય છે કે નહીં. જો 1 માટે સત્ય હોય તો આગળ જવાનું, ધારી લેવાનું કે n બરાબર k માટે વિધાન pk કેવું છે, સત્ય છે. અને શું બતાવવાનું, n બરાબર k + 1 માટે વિધાન pk + 1 સત્ય સાબિત કરવાનું. જો એ સાબિત થઈ જાય તો આપણે છેલ્લે લાઈન લખવાની કે ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પરથી પ્રત્યેક, આને શું કહેવાય, પ્રત્યેક પણ કહીશું, ગુજરાતીમાં શું કહેવાય, પ્રત્યેક કહેવાય, અંગ્રેજીમાં ફોર ઓલ કહેવાય. ઓકે, પ્રત્યેક n belongs to N માટે વિધાન pn કેવું છે, સાચું છે. ક્લિયર? ચલો એક દાખલો જોઈએ સ્વાધ્યાયનો ડાયરેક્ટ, તો તમને વધારે ખ્યાલ આવી જશે કે કઈ રીતે આપણે કામ કરવું પડે આની અંદર. ઓકે, ઉદાહરણનો દાખલો જોઈએ પછી સ્વાધ્યાય પર જઈએ, બરાબર છે? તો જો આ જે દાખલામાં આપણે ઉદાહરણ લીધેલું હતું એ દાખલાને આપણે સાબિતી લીધું છે. તો એવું છે કે ગાણિતિક અનુમાનના સિદ્ધાંતનો ઉપયોગ કરવાનો છે અને આ જે વિધાન છે અથવા તો સૂત્ર છે એને આપણે સાબિત કરવાનું છે. તો જો અહીં અમે લખેલું છે ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત શું છે, તો આપણે શું કરી લેવાનું, પેલા વિધાન જે સાબિત કરવાનું હોય એને આપણે વિધાન તરીકે ધારી લેવાનું. તો આપણે સાબિત આ કરવાનું છે તો આને વિધાન તરીકે ધારી લેવાનું. જોજો કે ધારો કે વિધાન pn છે. કયું વિધાન છે, pn. તો pn માટે આપણે શું લખી શકશું, તેથી pn માટે શું લખી શકશું, જે પણ સાબિત કરવાનું હોય એને pn તરીકે લખી દેવાનું. અને કઈ રીતે લખવાનું, pn અને આ બેટા ફ્રોમ. ઓકે, જો 1 નો સ્ક્વેર
પહેલા સ્ટેપની અંદર આપણે શું કામ કરશું? n બરાબર 1 માટે p1 સત્ય સાબિત કરશું. એ તો હમણાં જ કરેલું હતું, તેમ છતાં આપણે જોયું કે n બરાબર 1 માટે પહેલું સ્ટેપ કે n બરાબર 1 માટે જોજો તો p ઓફ 1 કેટલા પદ આવશે? એક. m હોય તો n પદ આવે, 1 હોય તો 1 પદ આવે. એટલે કે 1 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આ બાજુ શું આવી છે? n ની જગ્યાએ 1 એટલે 1 1 પ્લસ 1 એટલે 2 અને અહીંયા 1 into 2 એટલે 2 2 પ્લસ 1 એટલે 3 અપોનમાં 6 તો 2 ક્રોસ 3 એટલે 6 અને 6 કેન્સલ એટલે અહીંયા આવશે 1 બરાબર 1. એનો મતલબ કે n બરાબર 1 માટે વિધાન શોધો આપણું pn. પણ હવે આપણે n બરાબર કેટલા લઈએ છીએ? 1. તો આપણું હવે વિધાન શું બનશે? p1. કેવું છે? સત્ય છે, સાચું છે, બરાબર. બીજા સ્ટેપ ની અંદર શું કરવાનું છે? ધારી લેવાનું છે કે n બરાબર k માટે આપેલું વિધાન સત્ય છે. જો કે ધારી લઈએ આપણે કે ધારો કે n બરાબર k માટે વિધાન q વિધાન pk સત્ય છે. ઓકે, હવે જો n બરાબર k લીધા છે, હવે આપણા n જે હતા એ કેની અંદર હતા? ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1 હતા. એટલે કે n ઇઝ બિલોંગ્સ ટુ કેપિટલ n ની અંદર હતા. પણ હવે આપણા છે અહીંયા વેરીએબલ શું થાય છે? ચેન્જ થાય છે. ચલ જે છે પહેલા આપણી પાસે n પદો હતા, હવે આપણી પાસે k પદો બનશે. તો તમારે બતાવવું પડશે કે બધા જ k હશે એ કોની અંદર હશે? કેપિટલ n ની અંદર. ખ્યાલ આવ્યો? કારણ કે હવે તમે એવું ધારી લો કે n પદો અને k પદો બંને કેવા હશે? સમાન છે. જો ધ્યાનથી જોજો, n પદો અને k પદો બંને સમાન છે. n માટે pn બનતું હતું, k માટે pk બને છે. જ્યારે pn બનતું હતું ત્યારે n બિલોંગ્સ ટુ n ની અંદર હતા, તો pk બને છે તો k બિલોંગ્સ ટુ n ની અંદર હશે કે નહીં ભાઈ? ઓકે, ચલો. તો pn લખતા હતા આપણે આ રીતે, તો pk પણ આ રીતે લખશું આપણે. તો pk માટે શું થશે? જ્યાં n છે ત્યાં શું આવી જશે? k આવી જશે. તો અહીંયા થશે 1 નો સ્ક્વેર પ્લસ 2 નો સ્ક્વેર પ્લસ 3 નો સ્ક્વેર પ્લસ અપ ટુ n ની જગ્યાએ શું આવી જશે? k. એટલે k નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ k into k plus 1 into 2k plus 1 upon 6. ઓકે, આ આપણે સ્વીકારીએ અને આને સમીકરણ નંબર 1 આપી દેવાનું. આ બીજું સ્ટેપ છે. ત્રીજા સ્ટેપ ની અંદર આપણે શું બતાવવાનું છે કે n બરાબર k plus 1 માટે વિધાન કેવું થાય છે? સત્ય. એવું આપણે સાબિત કરવાનું છે. જો તો હવે આપણે લેશું n બરાબર k plus 1 માટે. ઓકે, તો જો n બરાબર k, n પદોના એટલા પદ હતા અથવા તો k માટેના એટલા પદ હતા. હવે આપણે k plus 1 એટલે કે એક પદ આગળ જવાનું છે. તો જો p of હવે શું આવશે? k plus 1 n ની જગ્યાએ from 1 નો સ્ક્વેર પ્લસ 2 નો સ્ક્વેર પ્લસ 3 નો સ્ક્વેર પ્લસ અપ ટુ k નો સ્ક્વેર. કારણ કે આ k સુધીના પદ હતા. હવે આપણે કહી દઉં k plus 1 સુધી. તો હવે કેટલા પદ આવશે? આ k નું પદ અને આ હશે k plus 1 નું પદ અને એના ઉપરનો સ્ક્વેર. ઓકે, ચલો અહીંયા શું આવ્યું છે? જ્યાં પણ k છે ત્યાં શું આવ્યું છે? k plus 1. એટલે કે અહીંયા k plus 1 આવી જશે. આ k ની જગ્યાએ શું આવી જશે? k plus 1 અને plus 1 તો હતો જ. અહીંયા શું આવી જશે? 2 k plus 1 એટલે 2k plus 2 plus 1 આ રીતનું થશે. અહીંયા જો k ની જગ્યાએ k plus 1 મૂકશો એટલે k plus 1 ને 2 ગુણાશે એટલે 2k plus 2 અને plus 1 અને એના છેદમાં 6. આવું આપણે શું કરવાનું છે? સાબિત કરવાનું છે. ઓકે, તો ચલો સાબિત કરવા માટે શું કરીએ? ડાબી બાજુ લઈએ અને જમણી બાજુ બતાવીએ. ડાબી બાજુને આપણે LHS કહીશું. LHS નો મતલબ શું થાય? લેફ્ટ હેન્ડ સાઈડ. લેફ્ટ હેન્ડ સાઈડ એટલે ડાબી બાજુ. તો ડાબી બાજુ આપણે લેશું અને જમણી બાજુ બતાવીશું. ઓકે, ડાબી બાજુ શું છે? જુઓ આવશે 1 નો સ્ક્વેર પ્લસ 2 નો સ્ક્વેર પ્લસ 3 નો સ્ક્વેર પ્લસ અપ ટુ k નો સ્ક્વેર પ્લસ k પ્લસ 1 નો સ્ક્વેર છે આ ડાબી બાજુ. તો તમે ધ્યાનથી જોશો ને તો જો 1 થી આ જે ભાગ છે
એ તમારું સમીકરણ કેટલું 1 છે ચેક કરો 1 સ્ક્વેર પ્લસ 2 સ્ક્વેર પ્લસ 3 સ્ક્વેર અપ ટુ k સ્ક્વેર 1 સ્ક્વેર પ્લસ 2 સ્ક્વેર પ્લસ 3 સ્ક્વેર અપ ટુ k સ્ક્વેર ત્યાં શું લખી શકો તમે ઇક્વલ ટુ માં k k પ્લસ 1 આ વસ્તુ લખી શકો ઓકે તો આની જગ્યાએ હું શું લખી શકું k k પ્લસ 1 2k પ્લસ 1 અને એના છેદમાં 6 ક્લિયર અને અહીંયા શું વધે છે આપણા k પ્લસ 1 નો હવે લસા લેવા જોઈએ તો લસા લેવા માટે આપણે શું કરશું આમ 6 ને અહીંયા ગુણાકાર કરી દેશું તો જો આ થશે k k પ્લસ 1 2k પ્લસ 1 એટલે એમના જ રહેશે 6 ને અહીંયા ગુણાકાર કરી દેશું 6 k પ્લસ 1 નો સ્ક્વેર એના છેદમાં આવશે 6 બરાબર છે હવે જો બંનેમાંથી સામાન્ય k પ્લસ 1 દેખાય છે તો સામાન્ય લઈ લઈએ તો આ જશે k પ્લસ 1 બહાર નીકળી જશે તો મોટા કૌંસમાં શું વધશે અહીંયા k વધશે અહીંયા શું વધશે 2k પ્લસ 1 વધશે અને અહીંથી જુઓ એકવાર k પ્લસ 1 બહાર નીકળી ગયો તો પણ અહીંયા સ્ક્વેર છે ને એટલે શું વધશે એકવાર k પ્લસ 1 આ 6 તો હતા જ અને અહીંયા k પ્લસ 1 અને એના છેદમાં ખ્યાલ આવી ગયો ચલો હવે જવાબની અંદર RHS જો LHS આપણે આ લીધો છે RHS આપણે બતાવવો છે એટલે કે જમણી બાજુ રાઈટ હેન્ડ સાઈડ બતાવે છે તો એની અંદર k + 1 એક છે એ તો આવી જશે એટલે એને આપણે કોઈ ડિસ્ટર્બ કરશું નહીં હવે આપણું મેન કામ આ બતાવવાનું છે k + 1 + 1 2k + 2 + 1 મેન આ બતાવવાનું છે તો એક કામ કરીએ આનો ગુણાકાર કરી દઈએ એટલે સાદુરૂપ આપણે શું થાય છે એ ચેક કરીએ તો જુઓ આ k + 1 તો એમનો જ રહેશે અંદર ગુણાકાર કરીએ k * 2k 2k સ્ક્વેર થઈ જશે પ્લસ k પ્લસ 6k પ્લસ 6 6 નો k સાથે 6 નો 1 સાથે ઓકે અને છેદમાં તો જો સરવાળો કરવામાં આવ્યો છે k + 1 2k સ્ક્વેર પ્લસ k પ્લસ 6k કેટલા થશે 7k આથી જશે 7k પ્લસ 6 પ્લસ 6 અને એના છેદમાં ઓકે હવે જો આ 7k ને આપણે બે ભાગ પાડવાના છે 7k ને આપણે એવા બે ભાગ પાડવા પડશે કે જો એનો સરવાળો કરશો અહીંયા પ્લસ છે ને સરવાળો કરશો તો શું આવે 7k અને ગુણાકાર કરશો તો આ બંનેના ગુણાકાર જેટલો મળે એટલે કે જો એનો સમજાવો કે 7k ને આપણે એવા બે ભાગ પાડવા છે જો સરવાળો કરશો તો તમને 7k મળે 7k મળે અને ગુણાકાર કરશો તો તમને આ 2k સ્ક્વેર ગુણ્યા 6 એટલે કેટલા થશે ભાગ k સ્ક્વેર એટલું મળવું જોઈએ તો 7k ના એવા બે ભાગ વિચારો તમે એક તો જો 3k + 4k કરશો તો 7k થઈ જશે બરાબર તો એ જ રાખી દેજો કે 3k અને 4k સરવાળો કરો કેટલા થઈ જશે 7k અને આ બંનેનો ગુણાકાર કેટલો થઈ જશે 3k ગુણ્યા 4k એટલે 4k બાદ k * k સ્ક્વેર થઈ જશે તો આપણે એના બે ભાગ લખી દઈએ અહીંયા k + 1 અહીંયા થઈ જશે 2k સ્ક્વેર તો એમ ન હોય આપણે 7k ના બે ભાગ પાડ્યા છે તો અહીંયા લખું છું 3k + 4k + 6 અપોનમાં 6 ઓકે હવે કદાચ એક જ સ્ટેપ આવશે અહીંયા તો જુઓ આને આપણે લખી શકીએ k + 1 ઓકે અહીંયાથી આપણે શું કોમન લઈ શકીશું k કોમન લઈએ તો અહીંયા વધશે 2k + 3 અને અહીંથી આપણે 2k કોમન લઈ શકીએ સોરી 2 કોમન લઈ શકીએ તો અહીંયા રહેશે 2k પ્લસ અહીંયા રહેશે 3 અને એના છેદમાં આવશે 6 ઓકે ચલો હું અહીંયા થોડી જગ્યા લઉં કારણ કે જગ્યાનો થોડો અભાવ છે ચલો અહીંયા આવ્યા આ સ્ટેપને હું ઉપર લખું છું હવે જો એક તો k + 1 એ તો આપણે મળેલા છે ઓલરેડી ઇન્ટુ અહીંયાથી કોમન શું નીકળે 2k + 3 અને 2k + 3 કોમન નીકળી જશે તો અહીં લખી દઉં છું 2k + 3 2k + 3 કોમન
કાઢશો તો અહીંયા રહેશે k અને અહીંયા +2 એટલે અહીંયા આવશે k + 2 અને છેદમાં આવશે 6 ઓકે તો જુઓ તમે મારી જરૂરિયાત કઈ રીતની છે એક તો k + 1 તો એને અહીંયા લખી દીધા ઇન્ટુ k + 1 + 1 એટલે આ k + 2 છે એને આ રીતે લખી શકો k + 1 + 1 લખાઈ ગયા ને અને આ 2k + 2 + 1 છે એને આને હું આ રીતે લખી શકું 2k + 2 + 1 અને છેદમાં 6 તો હતા તો ધ્યાનથી જોશો તો આ જ વસ્તુ છે કે નહીં એનો મતલબ કે આ શું છે આપણે RHS છે એટલે કે તમે LHS લીધા હતા અને RHS મળે છે LHS લીધા હતા અને RHS મળે છે એનો મતલબ કે તમે જે ધારેલી વસ્તુ છે n = k માટે વિધાન સાચું છે એના ઉપરથી આપણે n = k + 1 વિધાન શું મળે છે સત્ય એટલે કે pk + 1 થશે એ પણ શું થાય છે સત્ય છે પણ આપણે કોના સત્યાર્થતા ઉપરથી સત્ય ઉપર ગયા છે pk એટલે કે જો pk સત્ય હોય pk સત્ય હોય તો જ આપણને શું મળે pk + 1 સત્ય ઓકે જો pk સત્ય હોય તો જ આપણને pk + 1 સત્ય મળે ક્લિયર એટલે આપણે એક છેલ્લે લાઈન લખી દેવાની કે તેથી ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પરથી પ્રત્યેક n belongs to n માટે વિધાન pn કેવું છે સત્ય છે ઓકે દાખલો બહુ સિમ્પલ છે પણ દાખલા થોડા મોટા છે દાખલા કેવા છે થોડા મોટા ધ્યાનથી તમે દાખલા કરશો એટલે બધા એક જ મેથડમાં દાખલા છે શું કરવાનું આને ત્રણ સ્ટેપની અંદર દાખલો કરવાનો છે પહેલા તો જે પણ તમને સૂત્ર આપેલું હોય સાબિત કરવા માટે એને એક વિધાન તરીકે ધારી લેવાનું અને વિધાન તરીકે આપણે pn ને ધારીશું બરાબર કારણ કે n પદો હશે જે સાબિત કરવાનું છે તેને વિધાન ધારી લીધું પછી ત્રણ સ્ટેપની અંદર પહેલું સ્ટેપ શું કરવાનું n = 1 માટે વિધાનને સત્ય સાબિત કરવાનું એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુનો જવાબ સમાન બતાવી દેવાનો બીજા સ્ટેપની અંદર શું કરવાનું n = k માટે સ્વીકારી લેવાનું કે વિધાન કેવું છે આપણું સાચું એ લખી દેવાનું પછીની પ્રોસેસ ચાલુ થશે n = k + 1 માટે વિધાનને આપણે શું કરવાનું સત્ય સાબિત કરવાનું તો પહેલા તો k + 1 માટે વિધાન લખી દેવાનું અને પછી આપણે LHS લઈ RHS બતાવી દેવાનું ઓકે એકવાર પ્રેક્ટિસ કરશો એટલે દાખલો તમને મોટો થઈ જશે બરાબર છે ચલો હવે આપણે સ્વાધ્યાય ઉપર જઈશું સ્વાધ્યાયના દાખલા આપણે સોલ્વ કરીશું બરાબર ચલો જો સ્વાધ્યાય 4.1 નો પહેલો દાખલો આની અંદર આપણે ગાણિતિક અનુમાનના સિદ્ધાંતનો ઉપયોગ કરવાનો છે અને બધા જ n belongs to કેપિટલ N માટે આ જે સૂત્ર છે વિધાન છે એને સત્ય સાબિત કરવાનું છે બરાબર છે તો સત્ય સાબિત કરવા માટે આપણે શું કરવાનું પહેલા એક વિધાન ધારી લેવાનું તો જે પણ સાબિત કરવાનું હોય એને આપણે શું કરવાનું વિધાન તરીકે લઈ લેવાનું ઓકે તો સાબિત આ વસ્તુ કરવાની છે તો એ જ આપણું શું બની જશે વિધાન તો જો સોલ્યુશન કરીએ આપણે સોલ્યુશન ઓકે આ સોલ્યુશન કરીશું આપણે તો આપણે ધારી લઈએ ધારો કે કોઈ વિધાન pn આપેલું છે pn છે બરાબર અને એ વિધાન કેવું બનશે તો કે p of n ના બે ટકા from 1 plus 3 plus 3 નો સ્ક્વેર plus ક્યાં સુધી તો કે 3n 1 is equal to શું રહેશે તો કે 3n 1 upon 2 તો ત્રણ સ્ટેપ ની અંદર આને સોલ્વ કરવાનું રહેશે પહેલું સ્ટેપ n = 1 માટે p1 સત્ય સાબિત કરો તો n = 1 માટે જોઈએ હું આ એક એરો બતાવવાનો મતલબ કે ફર્સ્ટ સ્ટેપ કે n = 1 માટે તો જ્યાં પણ n છે ત્યાં શું આવી જશે 1 તો p of 1 સૌપ્રથમ તો જોવાના કે અહીંયા n છે તો અહીંયા n પદો હતા આપણી પાસે હવે 1 છે તો કેટલા પદ હશે ફક્ત એક જ પદ હશે તો શું આવશે અહીંયા 1 ઓકે આ બધું મેં લખવાનું
1 માટે. પછી જમણી બાજુ જતા રહ્યો તો 3 n ની જગ્યાએ શું આવશે 1 માઈનસ 1 અને એના છેદમાં 2. તો તમે જુઓ 3 નો 1 ઘાત એટલે 3, 3 માંથી 1 જશે તો વધશે 2, એટલે 2 ના છેદમાં 2 એટલે આવશે જવાબ 1. એટલે કે 1 બરાબર 1 મળે છે તમને, એ સાચું છે. તેથી n બરાબર 1 માટે વિધાન, જો પહેલા વિધાન આપણું pn હતું, હવે n બરાબર 1 લઈએ છીએ એટલે હવે આપણું વિધાન કેવું બનશે p1. p1 કેવું થશે સત્ય. ઓકે, ચલો બીજું સ્ટેપ. બીજા સ્ટેપ ની અંદર શું કરવાનું, ધારી લેવાનું કે n બરાબર k માટે વિધાન કેવું છે સત્ય છે. આ બીજું સ્ટેપ કે ધારી લઈએ, ધારો કે n બરાબર k માટે વિધાન કયું વિધાન થશે pk, કેવું થશે સત્ય છે એવું આપણે ધારી લીધું. હવે જ્યારે વિધાન pn માં હતું ત્યારે આપણા બધા જ n બિલોંગ્સ ટુ કેપિટલ N માં હતા. હવે આપણું વિધાન કેમાં બને છે k ની અંદર બને છે, તો બધા જ k કોની અંદર હશે n ની અંદર. હોય કે નહીં, આ ભૂલવાનું નહીં. ઓકે, તો ચલો pk માટે વિધાન બનાવો તો p ઓફ k, pn માટે વિધાન બનાવતા તમને આવડી ગયું. હવે pk માટે વિધાન બનાવો તો સેમ ટુ સેમ, જ્યાં n છે ત્યાં શું આવ્યું છે k. તો અહીંયા k છે તો અહીંયા આવશે 1 + 3 + 3 નો સ્ક્વેર પ્લસ અપ ટુ k 3 રેઝ ટુ k - 1 ઇઝ ઇક્વલ ટુ 3 રેઝ ટુ k - 1/2. ઓકે, આ પ્રકારનું છે. ક્લિયર? ચલો આને આ શું કરી દેવાનું, સમીકરણ નંબર 1 આપી દેવાનું. પછી શું કરવાનું, ત્રીજા સ્ટેપ ની અંદર n બરાબર k + 1 માટે વિધાનને આપણે શું બતાવવાનું સત્ય કે n બરાબર k + 1 માટે વિધાન p ઓફ k + 1 સત્ય સાબિત કરીશું. સત્ય સાબિત કરીએ. ઓકે, n બરાબર k + 1 માટે વિધાન જે છે એને આપણે સત્ય સાબિત કરીએ. તો pk + 1 કેવું બનશે, પહેલા તો k વાળા પદ આવશે એટલે કે આ આખું આવી જશે k સુધીનો, એટલે કે 1 + 3 + 3 સ્ક્વેર પ્લસ અપ ટુ 3 રેઝ ટુ k - 1. આ k સુધીના પદ હતા. હવે આપણે k + 1 માં જોઈએ ને, તો હજી આનો એક સ્ટેપ આગળ તમે લખશો તો શું આવશે, k ની જગ્યાએ k + 1 મૂકશો તો આ -1 + 1 કેન્સલ થઈ જશે, એટલે 3 ની શું આવશે k ઘાત. અને અહીંયા k ની જગ્યાએ શું આવ્યું છે k + 1 - 1 અને એના છેદમાં 2. આ આપણે સાબિત કરવાનું છે. બરાબર છે? તો ચલો LHS લેશું અને RHS બતાવી દઈશું. તો LHS શું છે આપણી પાસે, LHS is equal to 1 + 3 + 3 square plus up to 3 raised to k - 1 plus 3 raised to k. આવો છે LHS. તો તમે ધ્યાનથી જોશો તો આ જે ભાગ છે એ તો તમારા pk જ છે. જો 1 + 3 + 3 square plus 3 raised to k - 1 છે કે નહીં, તો એના બરાબર તમે શું લખી શકો, 3 ની k ઘાત -1 ના છેદમાં 2 લખી શકો. આ રીતે જો 3 ની k ઘાત -1 એના છેદમાં 2 પ્લસ 3 ની k ઘાત. આ તો હતો જ ને 3 ની k ઘાત. ઓકે, ચલો હવે લસા લઈ લઈએ. જો તો લસા લેશું તો શું આવશે, 3 ની k ઘાત -1, આ 2 ને ઉપર મૂકી દઈશું, આ 2 3 ની k ઘાત ના છેદમાં 2 આવશે. આવું હવે 3 ની k ઘાત એક વાર અને 3 ની k ઘાત બે વાર, એટલે ટોટલ કેટલા છે 3 વાર, તો 3 ની k ઘાત, તો 3 * 3 ની k ઘાત લખી શકો. -1 તો હતા જ અને એના છેદમાં 2, તો આની કઈ ઘાત નહીં તો એક તો હશે. તો જો આધાર સરખો હોય તો ઘાતનો સરવાળો બાદ બાકી થાય. તો અહીંયા આધાર શું છે આપણી પાસે 3, તો ઘાતનો સરવાળો થશે. હું અહીંયા લખું છું છે તો 3 ની શું હતી, એક ઘાત હતી k, તો k ની અંદર શું હશે, k + 1 થઈ જશે. આધાર સરખો છે તો ઘાતનો સરવાળો થશે એટલે k નો k + 1 થઈ જશે. -1 અને એના છેદમાં 2. આવું જ કંઈક આપણે લાવવું હતું. અને આવું આવે છે એનો મતલબ કે આ શું છે, આપણે આ
ઓકે, પણ pk + 1 ની આપણે સત્યાર્થતા કોની ઉપરથી ચકાસી? તો કે pk ઉપરથી. તો આપણે કહેશું કે ભાઈ જો pk સત્ય હોય, pk સત્ય હોય તો ને તો શું હોય? pk + 1 નું સત્ય. ઓકે, pk સત્ય હોય તો જ આપણી પાસે pk + 1 સત્ય હોય. તેથી આપણે છેલ્લે લાઈન લખવાની કે ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પરથી પ્રત્યેક n belongs to કેપિટલ N માટે વિધાન Pn કેવું છે? સત્ય છે. ખ્યાલ આવી ગયો? દાખલા બહુ ઈઝી છે, ખાલી સમજવાના છે, અહીંથી ગણતરી છે સમજવાની છે. n = 1 માટે હવે તમે બતાવી શકો સત્ય વિધાન કઈ રીતે છે. n = k માટે ધારી શકો અને k + 1 માટે જે કામ કરવાનું છે ત્યાં છે આપણે થોડું કામ ચાલુ. ઓકે, ઈઝી છે કે નહીં દાખલા બધા? ચલો જોઈએ આગળનો દાખલો એકવાર. ચલો દાખલા નંબર 2 ની અંદર જો શું સૂત્ર આપેલું છે આપણને કે 1 નો ક્યુબ પ્લસ 2 નો ક્યુબ પ્લસ 3 ક્યુબ પ્લસ અપ ટુ n ક્યુબ ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ n પ્લસ 1 અપોન 2 નો હોલ સ્ક્વેર. બરાબર? અને આ બધા જે છે n બિલોંગ્સ ટુ કેપિટલ N માટે સત્ય સાબિત કરો. ગાણિતિક અનુમાનનો સિદ્ધાંતનો ઉપયોગ કરવો છે તો શું કરવાનું? પહેલા ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત કોની ઉપર લાગુ પાડી શકીએ આપણે? કોઈ વિધાન ઉપર. તો વિધાન આપણે ધારવાનું રહેશે. તો વિધાન કોને ધારવાનું? જેને આપણે સત્ય સાબિત કરવું હોય એ આપણું શું થશે? વિધાન. આપણે સત્ય સાબિત ના કરવું છે તો આપણું વિધાન થઈ જશે. તો જુઓ સોલ્યુશન કરીએ. તો ધારી લઈએ આપણે કે ધારો કે વિધાન Pn આપેલું છે અને Pn શું બનશે? જુઓ P of n કઈ રીતે લખવાનું? 1 નો ક્યુબ પ્લસ 2 ક્યુબ પ્લસ 3 ક્યુબ પ્લસ અપ ટુ n ક્યુબ ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ n પ્લસ 1 અપોન 2 એનો સ્ક્વેર. અને n ઇઝ બિલોંગ્સ ટુ કેપિટલ N છે. ઓકે, ચલો વિધાન ધારાયા પછી શું કરવાનું? પહેલું સ્ટેપ n = 1 માટે. પહેલું સ્ટેપ n = 1 માટે. ઓકે, તો અહીંયા જોશો તો p of 1 આવી જશે. 1 માટે એક જ પદ એટલે 1 નો ક્યુબ ઇઝ ઇક્વલ ટુ અહીંયા જ્યાં પણ 1 છે n છે ત્યાં શું આવી જશે? 1. એટલે અહીંયા આવી જશે 1 કાઉન્સની અંદર 1 + 1 અને એના છેદમાં 2 અને એનો સ્ક્વેર. ઓકે, તો જો 1 નો ક્યુબ એટલે 1 અને અહીંયા આવી જશે 2 1 + 1 એટલે 2 અને આ 2 કેન્સલ થશે એટલે અહીંયા આવશે 1 1 નો સ્ક્વેર એટલે 1 = 1 મળે છે તમને. તો કહી શકશો કે n = 1 માટે વિધાન શું બનશે? Pn નું 1 એટલે કે P1 સત્ય છે. ચલો બીજા સ્ટેપ ની અંદર શું કરવાનું? ધારી લેવાનું. ધારો કે n = k માટે વિધાન કેવું છે? સત્ય. P of k સત્ય છે અને k બિલોંગ્સ ટુ કોની અંદર આવશે? કેપિટલ N ની અંદર. ઓકે, તો n માટે તો આપણે કોના માટે લખવાનું છે? k માટે. તો k માટે લખવા માટે જ્યાં પણ n છે ત્યાં શું આવી જશે? k. એટલે આ આવી જશે P of k અને આ 1 નો ક્યુબ પ્લસ 2 નો ક્યુબ પ્લસ 3 નો ક્યુબ પ્લસ અપ ટુ k ક્યુબ is equal to k plus 1 ના છેદમાં 2 એનો સ્ક્વેર. ઓકે, તો જુઓ અને આપણે સમીકરણ શું આપી દેવાનું? 1. હવે શું કરીશું? આપણે ત્રીજા સ્ટેપની વાત કરીશું. તો ત્રીજા સ્ટેપની અંદર આપણે શું કરવાનું? n = k + 1 માટે જે વિધાન છે કયું વિધાન? તો કે pk + 1 આને શું કરવાનું? સત્ય સાબિત કરીશું. સત્ય સાબિત કરી. ઓકે, તો પહેલા તો લખી દઈશું પછી LHS લઈને RHS બતાવી દઈશું. તો pk + 1 શું થશે આપણું?
k ક્યુબ. હવે શું આવશે k પ્લસ 1 નો ક્યુબ. આ k નું પદ છે, હવે k પ્લસ 1 નું પદ આવશે. k પ્લસ 1 નો ક્યુબ ઇક્વલ ટુ અહીંયા શું આવી જશે k ની જગ્યાએ k પ્લસ 1 એટલે અહીંયા k ની જગ્યાએ હું શું લખીશ k પ્લસ 1 ઇન્ટુ કૌંસની અંદર શું આવશે k ની જગ્યાએ k પ્લસ 1 ના 1 તો હતો જ. ઓકે એના છેદમાં 2 આખાનો 1. ઓકે ચલો હવે આપણે ડાબી બાજુ લઈએ અને જમણી બાજુ બતાવી દઈએ. તો ડાબી બાજુ લઈએ આપણે LHS બરાબર શું છે જો 1 ક્યુબ પ્લસ 2 ક્યુબ પ્લસ 3 ક્યુબ પ્લસ અપ ટુ k ક્યુબ પ્લસ k પ્લસ 1 નો ક્યુબ. ડાયરેક્ટ કોમ્યુનિકેશન ભાઈ આ વસ્તુ તો તમારી pk છે અને આના માટે તમે લખી શકો શું લખી શકો તો કે k into k plus 1 upon 2 અને એનો હોલ સ્ક્વેર. ઓકે અને અહીંયા શું વધશે વત્તા k plus 1 નો ક્યુબ. ક્લિયર એટલી વસ્તુ. ચલો હવે આપણું મેન સાદુરૂપ આપવાનું કામ થાય છે. ચાલો તો જુઓ આપણે પહેલા તો શું જોઈએ k plus 1 અને એનો સ્ક્વેર જોઈએ છે. જુઓ તમારે ધ્યાનથી જોશો તો આ બંનેને સ્ક્વેર આપે છે. તો એક તો અહીંથી જુઓ આ બંને અલગ અલગ સ્ક્વેર આપીને ચેક કરો. તો અહીંયા શું થઈ જશે જુઓ k નો સ્ક્વેર થઈ જશે ઇન્ટુ k plus 1 નો સ્ક્વેર થઈ જશે અને નીચે 4 થઈ જશે. 2 નો સ્ક્વેર પણ થશે ને અહીંયા શું રહેશે જુઓ k plus 1 નો ક્યુબ રહેશે. ચલો લસાવી લો તો 4 અહીંયા આવશે. તો જુઓ આને આ રીતે લખી શકાય k નો સ્ક્વેર ઇન્ટુ k plus 1 નો સ્ક્વેર પ્લસ 4 ગુણ્યા k plus 1 નો ક્યુબ અને એના છેદમાં 4 થશે કે નહીં. હવે આની અંદર જો k plus 1 નો સ્ક્વેર છે કોમન નીકળે છે. ઓકે તો હું અહીંથી જો k plus 1 નો સ્ક્વેર કોમન કાઢી લઉં છું તો આની અંદર શું વધશે જો ખાલી k સ્ક્વેર અને અહીંયા શું વધશે 4 into k plus 1 અને એના છેદમાં 4. ક્લિયર. ચલો અહીંયા જો ગુણાકાર કરો અહીંયા અહીંથી કરો k plus 1 નો સ્ક્વેર k સ્ક્વેર પ્લસ ગુણાકાર કરો તો 4k plus 4 અને એના છેદમાં 4. તો હવે શું આવશે જો k plus 1 નો સ્ક્વેર આ વસ્તુ તમે ધ્યાનથી જોવો તો શું છે k સ્ક્વેર plus 4k plus 4 એ શું છે એ કાઈ નથી એ k plus 2 ના સ્ક્વેર નું સૂત્ર છે. પહેલા a plus b ના સ્ક્વેર નું સૂત્ર a સ્ક્વેર plus 2ab plus b સ્ક્વેર એટલે કે પહેલા પદનો k સ્ક્વેર પ્લસ 2 ગુણ્યા પહેલું બીજું પદ એટલે 2 ગુણ્યા 2 એટલે 4 અને k એટલે 4k અને છેલ્લા પદનો એટલે 4. ઓકે ચલો છેલ્લે શું વધશે 4. તો આને આપણે આ રીતે લખી શકીએ k plus 1 નો સ્ક્વેર ઇન્ટુ k plus 2 ને કઈ રીતે લખી શકું k plus 1 plus 1 લખી શકું અને એને 4 અને આ જ વસ્તુને આપણે આ રીતે લખી શકીએ k plus 1 ઇન્ટુ k plus 1 plus 1 એના છેદમાં 2 અને આખાનો સ્ક્વેર. કારણ કે મને જવાબમાં આ જતો જો આ શું છે તમારા RHS શું છે તમારા RHS એટલે કે LHS ઉપરથી તમે કેમ ગયા RHS મળે છે તમને તેથી તમે pk plus 1 જે છે એ કેવું થાય છે સત્ય થાય છે. જમણી બાજુ ડાબી બાજુ સરખી છે. કોના માટે તો કે pk plus 1 માટે એટલે એ કેવું થઈ જાય છે સત્ય. તેથી pk જો સત્ય હોય pk સત્ય હોય તો તમને pk plus 1 પણ કેવું મળશે સત્ય હોય. ઓકે અને છેલ્લે આપણે લાઈન લખી દેવાની અને આ લખવી બહુ ઇમ્પોર્ટન્ટ છે. આનો એક માર્ક્સ હોય છે દાખલાની અંદર કે ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પરથી પ્રત્યેક n belongs to critical n માટે વિધાન p of n કેવું છે સત્ય. ઈઝી દાખલો
બહુ સિમ્પલ દાખલા છે, એક જ પ્રકારના દાખલા છે, કામ અહીંથી તમારે ચેન્જ થશે. અહીં સુધી તો તમને દાખલો આવડે કે નહીં આવડે આંખો બંધ કરીને લખતું જવાનું. કામ તમારું m = k + 1 માટે ઠીક ચાલુ થશે. ઓકે, ચલો.